રાજકોટ સાયબર ક્રાઇમના ઓપરેશનલ મ્યુલ હન્ટમાં મોટા ખુલાસા જોવા મળ્યા છે। 5 જિલ્લાઓમાં 1077 એકાઉન્ટ્સમાં ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન, 19.25 કરોડના સાયબર ફ્રોડના પૈસા જમા થયા। ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે। રાજકોટ, જેતપુર, વિંછિયા અને ગોંડલમાં સૌથી વધુ ફ્રોડના પૈસા જમા થયા। કમિશનર માટે ખાતા ભાડે આપતા 184 આરોપીઓ ઝડપાયા છે। બેંક એકાઉન્ટ કમિશન માટે ભાડે ન આપવા રાજકોટ રેન્જ આઈજીની સલાહ જોવા મળી છે। કોઈ સંપર્ક કરે તો તુરંત પોલીસને જાણ કરવાની સૂચના પણ અપાઈ છે। સુધી રાજકોટ રેન્જમાં 1077 જેવા મ્યુલ એકાઉન્ટની પોલીસ દ્વારા અત્યારે વેરિફિકેશનની કામગીરી કરવામાં આવેલી છે। તે તમામ પૈકી 54 મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં 184 જેટલા આરોપીઓ એ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે। 184 પૈકી 51 ગુનેગારોને જે મ્યુલ એકાઉન્ટમાં ગુનેગારો છે એને પકડવામાં આવેલા છે અને બાકી લોકોને વિરુદ્ધમાં એ કામગીરી ચાલુ છે કે કોઈ પણ પોતાના જે એકાઉન્ટ હોય, બેંકના જે એકાઉન્ટ હોય એ કોઈ પણ વ્યક્તિને ભાડા ઉપર અથવા કોઈ પણ પ્રકારના યુઝ કરવા માટે એ કોઈ પણ સંજોગોમાં આપવું નહીં જોઈએ। પોલીસ તમામ પ્રકારના એકાઉન્ટ્સથી વેરીફાઈ કરશે અને ગુનેગારોને અવકાશ નહીં મળે એના માટે દરેક વ્યક્તિની પણ જવાબદારી છે કે પોતાના એકાઉન્ટ સાચવે। કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે એના એકાઉન્ટનો દુરુપયોગ થઈ ગયો છે તો પબ્લિક પાસે તાત્કાલિક કન્સર્ન બેંકને જાણ કરે, કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરે। પોલીસના એના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે।